અને એવું જાણવા મળ્યું છે કે આગામી 2 દિવસની અંદર દેશમાં 9 રાજ્યોની અંદર ભાજપના પ્રદેશ પ્રમુખના નામ જાહેર થઈ જશે। ભારતીય જનતા પાર્ટીએ આ વખતે જે પ્રદેશ પ્રમુખની માટે અને રાષ્ટ્રીય અધ્યક્ષ માટે ચૂંટણીની જાહેરાત કરેલી હતી અને એની પ્રક્રિયા હજુ ચાલી રહી છે। અને એવું જાણવા મળ્યું છે કે આગામી 2 દિવસની અંદર દેશમાં 9 રાજ્યોની અંદર ભાજપના પ્રદેશ પ્રમુખના નામ જાહેર થઈ જશે। એકાદ બે રાજ્યોના તો થઈ બી ગયા છે, પરંતુ ગુજરાતમાં ક્યારે થશે એના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। લોકસભા 2024ની ચૂંટણી જૂન 2024માં બધી પ્રક્રિયા પતી ગઈ અને ત્યારથી રાષ્ટ્રીય અધ્યક્ષ કોણ બનશે અને પ્રદેશ પ્રમુખો કોણ બનશે એની ચર્ચા ચાલતી હતી, પરંતુ આજે 1 વર્ષ થઈ ગયું, પરંતુ ઘણા બધા રાજ્યોની અંદર પ્રદેશ પ્રમુખના નામ જાહેર નહોતા થયા। રાષ્ટ્રીય અધ્યક્ષનું નામ પણ ઘણા સમયથી ટલ્લે ચડી રહ્યું હતું અને એની પાછળ એવી ચર્ચા ઘણા સમયથી ચાલે છે કે રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ભાજપ અને આરએસએસ વચ્ચે ખેંચાણ ચાલી રહી છે। જોકે ભાજપનું કહેવું એમ છે કે આ વખતે એવું નક્કી કરવામાં આવેલું છે કે બધા રાજ્યોની અંદર, એટલે ભાજપ શાસિત જે રાજ્યો છે એમાં 19 રાજ્યોની અંદર પ્રદેશ પ્રમુખ જાહેર થઈ જાય એ પછી રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી જાહેર કરવામાં આવશે। અત્યારે ભાજપના 14 રાજ્યોની અંદર ઓલરેડી પ્રદેશ પ્રમુખના નામ જાહેર થઈ ગયા છે। હવે જે નામ જાહેર થવાના છે એમાં આંધ્રપ્રદેશ, હિમાચલ, ઉત્તરાખંડ, તેલંગાણામાં ઓલરેડી નામ જાહેર થઈ ગયું છે, મહારાષ્ટ્ર, બીજું મધ્યપ્રદેશમાં આજે નામ જાહેર થવાની શક્યતા છે, બંગાળમાં દમણ, દીવ અને લદ્દાખ, આટલા રાજ્યોની અંદર પ્રદેશ પ્રમુખના નામ જાહેર થવાની શક્યતા છે। એવું કહેવાય છે લગભગ બુધવાર સુધીમાં બધા જ નામ જાહેર થઈ જશે અને આ બધા નામ જાહેર થશે એટલે 19 કરતાં વધારે રાજ્યોની અંદર પ્રદેશ પ્રમુખોના નામ જાહેર થઈ જશે। એટલે એ પછી રાષ્ટ્રીય અધ્યક્ષનું જે નામ છે એ જાહેર થશે। તેલંગાણાની અંદર ભાજપને એક વિરોધનો સામનો કરવો પડ્યો, કારણ કે તેલંગાણાની અંદર રામચંદ્ર રાવને પ્રદેશ પ્રમુખ જાહેર કરવામાં આવ્યા, એને કારણે ગુસ્સે ભરાયેલા ભાજપના ધારાસભ્ય ટી રાજાએ રાજીનામું આપી દીધું છે। એને કારણે તેલંગાણામાં ભડકો થયો છે। ભાજપ માટે સૌથી પડકારજનક કોઈ રાજ્ય હોય તો એ ઉત્તર પ્રદેશ છે, કારણ કે ઉત્તર પ્રદેશની અંદર પ્રદેશ પ્રમુખનું નામ જાહેર કરવું અને એના માટે ચૂંટણી કરવી એ બહુ જ પડકારજનક છે, કારણ કે ઉત્તર પ્રદેશની અંદર એક નહીં પરંતુ અનેક સમીકરણો જોવા પડે છે। ગુજરાતની અંદર પણ છેલ્લા 1 વર્ષથી પ્રદેશ પ્રમુખનું નામ ટલ્લે ચડેલું છે અને CR પાટીલે 4-5 વખત કીધું બી છે કે મને હવે આ પદ પરથી મુક્ત કરો, પરંતુ આ 9 રાજ્યોની અંદર ગુજરાતનું નામ નથી। મતલબમાં ગુજરાતના પ્રદેશ પ્રમુખનું નામ જાહેર થતાં હજુ ઘણી વાર લાગી શકે એમ છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।